હાર્દિક સ્વાગત છે. હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. બાકોર પ્રોહિબિશન કેસમાં નાસતા આરોપીની મહીસાગરમાં એલસીબી દ્વારા ધરપકડ. મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશે જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. આ દરમિયાન પીએસઆઈ પીએમ મકવાણાને બાબત મળી રહી છે કે બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી પ્રદીપ કેશવલાલ કલાડ અને મૂળ ગરિયાતા, તાલુકો ગલિયાકોટ, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન અને હાલ લુણાવાડા બસ સ્ટેન્ડ નજીક હાજર છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે, જ્યાં આરોપીને ઝડપી પાડી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને બાકોર પોલીસ સ્ટેશનના ગુનામાં આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. મહીસાગર એલસીબીની આ કાર્યવાહીથી નાસતા ફરતા આરોપી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું હોવાનો વધુ એક દાખલો સામે આવ્યો છે. રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર.